ચૂંટણીઓ જીતાય છે કેવી રીતે? શું એ ફક્ત પક્ષ પ્રત્યેની વફાદારી છે કે સ્થાનિક મુદ્દાઓનું વજન વધારે છે અથવા આખો ખેલ માત્ર આંકડાનો છે? આ બધા સવાલોના જવાબ શોધવા માટે ચાલો આપણે પાદરાની રાજકીય ભૂમિ પર એક ઊંડી નજર નાખીએ. એક એવો મતવિસ્તાર જ્યાં સ્પર્ધા હંમેશા કાંટેકી ટક્કર હોય છે. પાદરા ગુજરાતના રાજકીય નકશા પર આ માત્ર એક વિસ્તાર નથી. એમ સમજી લો કે આ એક પ્રયોગશાળા છે. અહીં જે રાજકીય પ્રવાહો ઉભરે છે, જે પરિણામો આવે છે, એની અસર આખા રાજ્યના રાજકારણ પર જોવા મળે છે. અહીંની હવા પારકીને મોટા રાજકીય વાવાઝોડાની આગાહી કરી શકાય છે. 6178 આ માત્ર એક આંકડો નથી. આ એ મતોની સંખ્યા છે જેણે 2022માં પાદરાનું ભવિષ્ય નક્કી કર્યું. વિચારો, એક નાના ગામ જેટલા મતો, બસ એટલાથી જ હાર-જીતનો ફેસલો થઈ ગયો. આ બતાવે છે કે અહીં રાજનીતિ કેટલી બારીકાઈથી રમાય છે. એક એક મત કિંમતી છે. તો ચાલો આ આખી વાતને વ્યવસ્થિત રીતે સમજીએ. આપણે પહેલાં પાદરાની જમીની હકીકત જોઈશું, પછી આંકડા શું કહે છે એ જાણીશું. એ પછી સમજીશું કે જનાદેશ કેમ વહેંચાઈ ગયો. ભૂતકાળના પરિણામો પર પણ નજર નાખીશું. અને છેલ્લે ભવિષ્યમાં જીતવા માટે શું કરવું જોઈએ અને શાસનનો સાચો રસ્તો કયો છે એની એક રૂપરેખા જોઈશું. કોઈ પણ રાજકીય વિશ્લેષણની શરૂઆત લોકોથી થાય છે. આખરે મતદારો જ તો ભવિષ્ય નક્કી કરે છે. તો ચાલો સૌથી પહેલા પાદરાના મતદારો અને ત્યાંની જમીની હકીકતને સમજીએ. જો અહીંના મૂળભૂત આંકડા, કુલ મતદારો લગભગ 2,37,000. પણ જે વાત ખાસ ધ્યાન ખેંચે છે એ છે મતદાનની ટકાવારી, 77% પણ વધુ. આનો સીધો મતલબ એ છે કે પાદરાના લોકો રાજકારણમાં ઊંડો રસ લે છે. એ લોકો ઉદાસીન નથી, પણ જાગૃત છે. અને જ્યારે મતદારો જાગૃત હોય ત્યારે જ તો રાજકારણ રસપ્રદ બને છે. તો લોકોની વાત તો થઈ. હવે વારો છે આંકડાનો. કારણ કે આંકડા ઘણીવાર એવી વાર્તા કહી જાય છે જે સપાટી પર દેખાતી નથી. ચાલો 2022ના પરિણામોના ડેટામાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે એ આપણને શું કહે છે. આ ચાર્ટ જુઓ. 2022ની આખી કહાની આમાં સમાયેલી છે. ભાજપને મળ્યા લગભગ 36% મત, કોંગ્રેસને મળ્યા લગભગ 33% અને એક અપક્ષ ઉમેદવાર પણ પાછળ નહોતા, એમને મળ્યા લગભગ 28% મત. મતલબ કે લડાઈ સીધી બે પક્ષો વચ્ચે હતી જ નહીં, આ તો ત્રિકોણીય જંગ હતો. હવે જરા 5 વર્ષ પાછળ જઈએ. 2017માં શું થયું હતું? કોંગ્રેસને 53%થી વધુ મત મળ્યા હતા, એક તરફી જીત. અને 2022માં ભાજપ માત્ર 36% મતથી જીતી ગયું. આટલો મોટો ઉલટફેર કેવી રીતે થયો? 5 વર્ષમાં એવું તો શું બદલાયું? આ સવાલ જ આપણા વિશ્લેષણના કેન્દ્રમાં છે. તો આ ઉલટફેર પાછળનું કારણ શું? શું થયું એ તો આપણે જોયું. હવે કેમ થયું એ સમજવાનો વારો છે. ચાલો આ વિભાજિત જનાદેશ પાછળના કારણોનું વિશ્લેષણ કરીએ. આનું મુખ્ય કારણ છે વોટ ફ્રેગમેન્ટેશન, એટલે કે મત વિભાજન. સમજો કે એક જ વિચારધારાને માનતા મતદારો પાસે 2 કે 3 વિકલ્પ હોય તો શું થાય? મત વહેંચાઈ જાય. અને એનો સીધો ફાયદો કોને મળે? એ પક્ષને જેનો વોટ બેઝ એકજૂટ હોય, ભલે નાનો હોય. પાદરામાં 2022માં બરાબર આવું જ થયું. એક મજબૂત અપક્ષ ઉમેદવાર આવ્યા અને વિરોધ પક્ષના મતોમાં મોટો ભાગ લઈ ગયા અને પરિણામ આખું બદલાઈ ગયું. જ્યારે ચૂંટણીનું મેદાન આટલું જ જટિલ હોય ત્યારે જાહેર મંચ પરથી બોલાતા દરેક શબ્દની જવાબદારી વધી જાય છે. કારણ કે દરેક સંદેશ લોકોના મનને અને આખરે લોકશાહીના પરિણામને આકાર આપે છે. જાણકારી સાથેની જાહેર ચર્ચા એ જ તો આપણા બંધારણીય માળખાનો મૂળભૂત પાયો છે. તો શું 2022ની ચૂંટણી એક અપવાદ હતી? ના, એવું નથી. પાદરાના રાજકારણને સમજવું હોય તો એના ઇતિહાસમાં જોવું પડે. ચાલો ભૂતકાળના પરિણામો પર એક નજર નાખીએ અને જોઈએ કે ત્યાં કઈ પેટર્ન છુપાયેલી છે. આ ટેબલ જુઓ. છેલ્લા 7 ચૂંટણીના પરિણામો છે. સ્પષ્ટ દેખાય છે કે પાદરા કોઈ એક પક્ષનો ગઢ નથી. ક્યારેક એક પક્ષનું પલડું ભારે રહે છે તો ક્યારેક બીજા પક્ષનું. આ સતત ઉતાર ચઢાવ જ પાદરાને એક અસલી બેટલ ગ્રાઉન્ડ બનાવે છે. અહીં કશું પણ કાયમ માટે માની ન શકાય. તો આપણે સમસ્યા સમજી લીધી, ઇતિહાસ પણ જોઈ લીધો. હવે સવાલ એ છે કે આગળ શું? હવે વાત કરીશું એક એવી વ્યૂહરચનાની, એક એવા બ્લુપ્રિન્ટની જેના દ્વારા ભવિષ્યની ચૂંટણીમાં પુનરાગમન કરી શકાય. કોઈ પણ રણનીતિ બનાવતા પહેલા પોતાની તાકાત અને નબળાઈને જાણવી જરૂરી છે. આ છે પાદરા માટેનું સ્વોટ એનાલિસિસ.
જુઓ, એક તરફ મજબૂત સ્થાનિક નેતૃત્વ જેવી તાકાત છે તો બીજી તરફ વિભાજિત વોટ બેંક જેવી નબળાઈ પણ છે. તાક એ છે કે ભાજપનું જીતનું માર્જિન ખૂબ નાનું છે અને જોખમ સત્તાધારી પક્ષનો મજબૂત પ્રભાવ અને ડિજિટલ ખોટી માહિતીનો પ્રસાર. સફળ થવા માટે તાકાતનો ઉપયોગ કરી તકને ઝડપવી પડશે. રાજકારણ આખરે તો લોકો માટે છે. એમની સમસ્યાઓ શું છે? આ છે મતદારોની ફરિયાદોનો હિટમેપ. સૌથી ઉપર શું છે? બેરોજગારી અને મોંઘવારી. આ એ મુદ્દા છે જે સામાન્ય માણસને સીધી અસર કરે છે. કોઈ પણ સફળ વ્યૂહરચનાનો પાયો આ જ મુદ્દાઓ પર ટકેલો હોવો જોઈએ. અને આ મુદ્દાઓને એક સૂત્રમાં બાંધવા માટે પાદરા કે વિકાસ મેં ભરોસા આ માત્ર એક નારો નથી, આ એક વચન છે. આમાં બે શબ્દો મુખ્ય છે: વિકાસ અને ભરોસો. વિકાસ જે દેખાય અને ભરોસો જે લોકો અને નેતા વચ્ચેના તૂટેલા સંબંધને ફરી જોડે. તો વ્યૂહરચના તૈયાર છે, નારો પણ તૈયાર છે, પણ એને અમલમાં કેવી રીતે મૂકવી? હવે વાત કરીશું એક ચોક્કસ સમયબદ્ધ એક્શન પ્લાનની. શાસન સુધી પહોંચવાનો રસ્તો. આ છે 90 દિવસનો ગેમ પ્લાન. 3 તબક્કામાં વહેંચાયેલો. પહેલા 30 દિવસ બૂથ કમિટીઓને ફરી સક્રિય કરવી, લોકો સુધી પહોંચીને એમની વાત સાંભળવી, એ પાયો છે. પછીના 30 દિવસ મતદાર સંપર્કને વધુ મજબૂત બનાવવો, કેડરને મેદાનમાં ઉતારવા અને સ્થાનિક મુદ્દાઓ પર મેનિફેસ્ટો જાહેર કરવો. અને છેલ્લા 30 દિવસ ઓલ આઉટ મોબિલાઇઝેશન, મોટી રેલીઓ અને મતદાનના દિવસ માટેની તૈયારી, એક પછી એક પગલું. અને હા, આજના જમાનામાં જમીન પરના કામની સાથે સાથે ડિજિટલ વ્યૂહરચના પણ એટલી જ જરૂરી છે. ગામ અને ઉંમર પ્રમાણે વોટ્સએપ ગ્રુપ બનાવવા, સ્થાનિક લોકો સાથે નાની નાની ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવીને સંદેશ ફેલાવો, અને સૌથી અગત્યનું, ખોટી માહિતી અને અફવાઓનો સામનો કરવા માટે એક ફેક્ટ ચેકિંગ ટીમ તૈયાર રાખવી. પણ એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે: ડિજિટલ માધ્યમથી લોકો સુધી પહોંચતી વખતે એમની પ્રાઇવેસી અને સંમતિનું સન્માન કરવું સર્વોપરી છે. ભારતના ડેટા સુરક્ષાના નિયમોનું પાલન કરવું જ પડે, કારણ કે વિશ્વાસ ત્યારે જ બને છે જ્યારે તમે દરેક વ્યક્તિની ગરિમાનું સન્માન કરો. આ માત્ર કાયદાની વાત નથી, નૈતિકતાની વાત છે. તો છેલ્લે એક મોટો સવાલ: શું ડેટા પર આધારિત વ્યૂહરચના જે લોકોની સાચી સમસ્યાઓ પર કેન્દ્રિત હોય, શું તે રાજકીય વિભાજનની દિવાલો તોડી શકે છે? શું તે નેતા અને જનતા વચ્ચેના સંબંધને નવેસરથી વ્યાખ્યાયિત કરી શકે છે? આનો જવાબ ફક્ત પાદરાનો નહીં, પણ આપણા સમગ્ર લોકતંત્રનું ભવિષ્ય નક્કી કરશે. જો તમે જનકેન્દ્રિત નેતા બનવા માંગતા હો અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો, તો blueprintstrategies.ai પર mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 0804204160 પર ફોન કરો. રાજકારણથી પરનો હેતુ.